ગુજરાત સરકાર દ્વારા નવી ઔદ્યોગિક પોલિસી 2026 લોન્ચ કરવામાં આવી છે। પોલિસી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ એવી પોલિસી છે કે જે રાજ્યના દરેક ઉદ્યોગ માટે ઉપયોગી સાબિત થશે તેમજ અન્ય રાજ્યોના ઉદ્યોગોને પણ ગુજરાત તરફ આકર્ષાશે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ સમયગાળામાં દેશે સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક વિકાસના નવા માપદંડો સ્થાપ્યા છે। નવી પોલિસીમાં મહિલા કો-ફાઉન્ડર્સ માટે વિશેષ સહાય છે। ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ તેમજ સંતુલિત પ્રાદેશિક વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આ પોલિસી એક એવી પોલિસી છે કે આપણા રાજ્યના તો દરેકે દરેક ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક ફિટ થશે, પણ જેમ હમણાં હર્ષભાઈ કહેતા હતા એમ બીજા રાજ્યના કોઈ પણ સેક્ટરમાં ક્યાંય ફિટ નહીં થતા હોય એ એની અંદર ફિટ થાય એવી આ પોલિસી છે। કોઈ અને પોલિસી એવી બનાવી છે, તમારા બધાના અભિપ્રાયો અંદર તમારી શું માગણીઓ હોય, કેવી રીતની માગણીઓ અત્યાર સુધી આવી છે, તમારે શું જોઈએ છે, પાવર સેક્ટર પાવરમાં શું જોઈએ છે, વ્યાજમાં શું જોઈએ છે, મૂડી ક્યારે વધારે જોઈએ છે, એ બધું જ એની અંદર સંકલિત કરી અને તમે સિટીમાં કરવા માંગતા હો તો સિટીમાં તમને શું મળી શકે ને સિટીની બહાર જાઓ થોડા કે એ એરિયા પણ ડેવલપ થાય। રાજ્ય સરકારને તો એવું જોઈએ કે ભાઈ થોડો એરિયા જ્યાં આગળ હજુ થોડું ડેવલપમેન્ટની આવશ્યકતા છે ત્યાં તમે જઈને કરો તો એ એરિયા પણ ડેવલપ થાય તો ત્યાં આગળ સરકાર તમારી સાથે વધારે ઉભા રહે। એ બંનેનો સમન્વય કરીને ખૂબ સારી પોલિસી બની છે। તો ગુજરાત ઔદ્યોગિક પોલિસીનો ઇતિહાસ જોઈએ તો આ પોલિસી 2026માં નવી લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં પણ ગુજરાતની ભાગીદારી છે। સાથે જ આ પોલિસીના કારણે ગુજરાતમાં એક નવો ઉદય થશે ઔદ્યોગિક ક્ષેત્રે। તો ભવિષ્યલક્ષી અને રોકાણકાર મૈત્રીપૂર્ણ અભિગમ છે। તો આ પોલિસીથી ઘણા બધા ફાયદા થશે, રોકાણકારો વધશે। તો વૈશ્વિક સ્પર્ધાત્મકતા આધારિત આ પોલિસી છે તે જાહેર કરવામાં આવી છે। ગુજરાત ઔદ્યોગિક પોલિસીનો આ ઇતિહાસ કે જે પોલિસી 2003ની વાત કરીએ તો ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો ફોકસ છે। તો સાથે જ એ દિશામાં સતત આગળ વધારવામાં આવી રહ્યા છે। પીએમના 12 વર્ષ સુશાસનને લઈને નવી પોલિસી જાહેર કરવામાં આવી છે। 2009માં રોકાણ આકર્ષવા કેન્દ્રિત અભિગમ છે।